ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરી અને જે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ લોકો સમક્ષ આ માહિતી આવી છે કે વેરાવળના બંદર ઉપર 350 કરોડની જે લાગતનો 50 કિલો જેટલો નશીલા માદક પદાર્થોનો જથ્થો છે તે પહોંચ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા અને સ્થાનિય લોકો દ્વારા જે એક ટોળકી હતી જે સમુદ્ર માર્ગે ડ્રગ્સ વેરાવળ બંદર ઉપર લાવી હતી। તમે મારી પાછળ જે બોટ જોઈ રહ્યા છો આ જ બોટની અંદર એ ટોળકી ડ્રગ્સ છે તે અહીંયા લાવી હતી। ત્યારે અહીંયા આવીને સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળે છે કે જે આ ટોળકી હતી તે વાહનમાં લોડ કરી અને ડ્રગ્સ લઈ અને પલાયન થવાના પ્રયત્નો કરવાની હતી, પરંતુ સ્થાનિય લોકો અને પોલીસ દ્વારા સત્વરે જે એક્શન લેવામાં આવી તેને કારણે જ જે આ 350 કરોડનો ડ્રગ્સ છે તે ઝડપાયો છે। ત્યારે ગુજરાતના સમુદ્ર કિનારા ઉપર ડ્રગ્સ ઘુસાડવાના જે પ્રયત્નો છે તે વધતા દેખાઈ રહ્યા છે। કૌશલ જોશી, ઝી 24 કલાક, વેરાવળ બંદર।